તો કેમ છો મારા વાલા ચાહકો મિત્રો? તમે તો મજામાં હશો. હું ફ્રી બેઠો છું તો વ્લોગ શૂટ કરું છું. તો હવે આપણે વ્લોગ શૂટ કરીશું અને મજા માણીશું. તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આઈડીને વધુમાં વધુ શેર કરજો. તો ચલો કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીએ અને વ્લોગ શૂટ કરીએ. ચાલો, જય માતાજી મિત્રો. લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આઈડીને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો કેમ છો મારા વાલા ચાહકો મિત્રો? આપણે જાણીએ જ છે કે આ પાણીની બોટલો આપણે પાણી પીને જ્યાદા ફેંકતા હોય છે, તેને ગમે તે જગ્યા પર ફેંકવી ન જોઈએ. તેને કારણે ગાય જેવા પશુઓ તેને ખાતા હોય છે અને તેમના પેટને અને તેમના જીવને પણ જોખમ થતું જોવા મળે છે. તો જ્યાદા બોટલો ફેંકવી ન જોઈએ, પાણી પીને કચરાપેટીમાં નાખવી. આ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને પ્લાસ્ટિક જેવો કોઈપણ કચરો કચરાપેટીમાં નાખજો. સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારીશું. જય માતાજી. તો કેમ છો મારા વાલા ચાહકો મિત્રો? મેં તમને કહ્યું હતું કે આપણો વ્લોગ આવી રહ્યો છે બીજો રામદેવ પીરની આરતીનો છે, બીજના દિવસનો. તો તેને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. તમારો સાથ મારી પ્રગતિ. તો કેમ છો મારા મિત્રો? આપણે તો જાણીએ જ છીએ કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો આપણે પ્રાણી પ્રત્યે દયા રાખીને આપણા ઘરની બહાર પાણી પીવાની વ્યવસ્થા કરીશું અને તેમને છાયામાં બેસવાની વ્યવસ્થા પણ કરીશું. પશુ પ્રત્યે દયા રાખીએ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલતા ચાલતા તો રાત પડી ગઈ અને ચાલતા ચાલતા બ્રિજ નીચે આવી ગયો. ત્યાં પણ ખૂબ જ સનરાઈઝ જોવા મળી રહ્યું છે અને સનસેટ પોઈન્ટ પણ જોવા મળી રહ્યો છે સારા મજાનો. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો જ્યાં જ્યાં વિરેન્દ્રસિંહ યુટ્યુબર હોય ત્યાં ત્યાં આવો ટ્રાફિક જામ થવો અને રસ્તા પર ગાડીઓ તો દેખાવી બને જ છે મારા ચાહકો. તો કોમેન્ટ કરજો. તો મિત્રો ચાલતા ચાલતા હવે મહાદેવના મંદિરે આવી ગયું દર્શન કરવા માટે, અને રીલ શૂટ કરી અને તેમજ દર્શન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે નામ ના થઈ જાય આપણી. તો મેં તો મારા વતી પ્રાર્થના કરી લીધી છે. તમે મારા વતી પ્રાર્થના કરજો કે મારું પણ નામ થઈ જાય અને ગુજરાતમાં ફેમસ થઈ જાઉં. તો એમ જ કરતાં કરતાં ટાઈમ વીતી ગયો, કંઈ ખબર ના પડી. અને સમય જતાની સાથે મહારાજે પૂજાની તૈયારી કરી અને પૂજાપાઠ કર્યો. ત્યારબાદ ધૂપ કરી, ત્યારબાદ હનુમાનજીના દર્શન કરી લો મિત્રો, બહુ સાંભળા. અને ત્યારબાદ આરતીની શરૂઆત થઈ. ત્યારબાદ વિરેન્દ્રસિંહ યુટ્યુબરે ફોટો પડાવ્યો. ત્યારબાદ રીલ શૂટ કરી લીધી આપણી, જે તમે જોઈ છે યુટ્યુબમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં અને મોજ એપ્લિકેશન પર. લાગે છે ને એકદમ ગમન સાંથલ જેવો. અય ને મારો વિફરેલો વાઘ આવ્યો. હા 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 મારા વાલા.